સમાચારમાં આગળ વધી રાજ્યભરની 1100થી વધુ મદરેસાઓમાં સર્વે કરવામાં આવી રહ્યો છે, તપાસ કરવામાં આવી રહી છે। કુલ 10-11 જેટલા મુદ્દાઓ એવા છે કે જેના આધારે તપાસ થઈ રહી છે। દરેક મદરેસામાં 2 સભ્યો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે અમદાવાદની 175 મદરેસામાં સર્વે કરવામાં આવ્યો। બાળકોને પ્રાથમિક શિક્ષણ મળે છે કે નહીં તે અંગેની માહિતી મેળવવામાં આવી। વળી વડોદરા શહેરના 29 મદરેસામાં પણ તપાસ થઈ, જેમાં કઈ સંસ્થાની મંજૂરી છે, કઈ સંસ્થા પાસે મંજૂરી નથી, એ તમામને લઈને પણ તપાસ થઈ। ખેડામાં પણ આવા દ્રશ્યો જોવા મળ્યા, જ્યાં 27 મદરેસાઓમાં સર્વે હાથ ધરાયો છે। ગીર સોમનાથના વેરાવળના 12, કોડીનારની 4, ઉનાની 2 મદરેસામાં સર્વે કરવામાં આવ્યો। મદરેસામાં બાળકોના અભ્યાસ, તેની પ્રવૃત્તિઓ અંગે શિક્ષણ વિભાગની વિવિધ ટીમે તપાસ કરી।